હેલો મિત્રો, ટીચર હંમેશા કહે છે આપણને કે આ ટોપિક કરજો, આટલું વાંચી લેજો, તમને એક્ઝામમાં આવડી જશે. પરંતુ હું આજે તમને સિક્રેટ બતાવું છું કે ચેપ્ટર 2માં બોર્ડમાં સૌથી વધારે આવનાર 1, 2, 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન જેનું હું લિસ્ટ બનાવેલું છે હું આપું છું, અને એ ટાઈપના ક્વેશ્ચન્સ જ એક્ઝામમાં મૂકવામાં આવશે. એટલે જો તમારે આ શું કરવો આમાંથી, તો કે આ લિસ્ટ વાંચવું, રિવાઇઝ કરો ને એક્ઝામ માટે પૂરેપૂરા રેડી થઈ જાઓ. ચલો શરૂઆત કરીએ. બરાબર, એક ગુણના પ્રશ્નમાં તો કે 1, 2, 3, 4, 5 આમાંથી 1 કે 2 ક્વેશ્ચન્સ તમારા એક્ઝામમાં આવી શકે છે, અને ક્વેશ્ચન આવવા જ મુકાશે. તમને ટોપિક વાઇઝ મેં ક્વેશ્ચન નીકાળીને મૂક્યા છે. છેલ્લા બોર્ડ એક્ઝામના 5 વર્ષના પેપરમાં પણ આ રીતના જ પ્રશ્નો પૂછાયા છે. બરાબર, ચલો આગળ વાત કરીએ. 2 ગુણના પ્રશ્નોમાં જોઈ લેવાનું તમારે કેટલા કરવાના છે. 1, 2, 3, 4, 5 2 કે 3 માર્ક્સના બધામાંથી 5 જ ક્વેશ્ચન મેં લીધેલા છે. એટલે તમારા માટે કરવાનું ઇઝી પડશે, અને તમને બી ખબર પડશે કે બોર્ડની એક્ઝામમાં કેવા ટાઈપના ક્વેશ્ચન્સ મુકાશે. તમારે ટોપિક રેડી કરો છો પણ તો તમને ખબર નહીં હોય કે ટોપિકમાંથી કેવા ક્વેશ્ચન્સ નીકળશે. તો બોર્ડની એક્ઝામમાં આ રીતના બેઠા ક્વેશ્ચનો પૂછાતા હોય છે. બરાબર, ચલો આગળ જોઈએ. 4 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ 1, 2, 3 1, 2, 3, 4 અને 5. બરાબર, અને બેકિંગ સોડા અને વોશિંગ મશીન છે ને ઓલ્ટરનેટ મતલબ બંને પૂછાશે. નીચેનામાંથી કોઈની પણ 2 બનાવટ તરીકે પૂછશે. આ 2માંની બનાવટ તમારે લખવાની, ગુણધર્મો લખવાના અને એના ઉપયોગો સમજાવવાના. બરાબર, 2 ઉપયોગ કીધા ને તો આપણે એક એક્સ્ટ્રા ઉપયોગ લખવાનો, કેમ કે આપણે ખોટો હોય તો બીજો લખ્યો હોય તો સાચો પડી જાય. બરાબર, આગળ તૈયારીમાંથી બધા સમીકરણો તમારે પાક્કા કરવાના છે. બ્લીચિંગ પાવડર છે, બેકિંગ સોડા છે, વોશિંગ સોડા છે, પીઓપી, પ્લાસ્ટર ઓફ પેરિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પીએચઓ ચાર્ટ એટલા માટે રેડી કરવાનો કે એમાંથી 1 કે 2 માર્ક્સના છે ને MCQ કાં તો 1 લાઇનર ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે છે. રાસાયણિક સમીકરણો પણ બધા જ કરવાના. બરાબર, જો તમને આ રીલ ગમી હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા જે પણ સગા સંબંધીઓ કે મિત્રો હોય જે 10 બોર્ડમાં હોય તો એમને આ રીલ શેર કરજો, જેથી તેમને પણ થોડી તૈયારી કરવામાં મદદ મળી રહે. અને આવે જ દરરોજ ડેલી એક ચેપ્ટરની રીલ અપલોડ કરવામાં આવશે. એના માટે તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને ખબર પડશે કે નવી રીલ ક્યારે આવી છે. ઓકે, થેન્ક યુ સો મચ.